અને મહત્વપૂર્ણ સમાચારોથી હવે શરૂઆત કરીએ। બનાસકાંઠાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ખેડૂતોને બરબાદ કરતા ગાબડાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। વાવની મીઠા વિરાચણ માઇનોર 2 કેનાલમાં મોટું ગાબડું પડ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે। જીરાના પાકમાં કેનાલના પાણી ફરી વળતા નુકસાન પહોંચ્યું। નબળી ગુણવત્તાની કામગીરીના કારણે ગાબડા પડતા હોવાની રજૂઆત છે। અનેક રજૂઆતો છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતોમાં પણ ભારોભાર રોષ વ્યાપેલો છે। તો આપને જણાવી દઈએ, બનાસકાંઠામાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। વધુ એક ભ્રષ્ટાચારનું ગાબડું જે ફરી એકવાર ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। બનાસકાંઠામાં વાવની મીઠા વિચારણ માઇનોર 2 કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે અને તેની તસવીરો સામે આવી છે। ગાબડું પડ્યા બાદ પાણી કઈ રીતે ખેતરોમાં ફરી વળ્યા છે, ઊભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે, આ દ્રશ્યમાં જોઈ શકાય છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્કેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અલ્કેશ, વધુ એક ગાબડું પડ્યું છે, હવે આ ગાબડું ક્યાં પડ્યું છે, કેટલું નુકસાન? નિધિ, બનાસકાંઠામાં આવેલી જે નર્મદાની જે કેનાલો છે તે કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો છે તે યથાવત છે। વાવની મીઠા વિચારણ માઇનર 2 કેનાલની અંદર મસમોટું ગાબડું પડ્યું છે ને કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના જીરાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન છે। હલકી ગુણવત્તાના કામના કારણે અવારનવાર ગાબડા પડતા હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। નર્મદા વિભાગના અધિકારીઓની ગુરુ બેદરકારીના કારણે વારંવાર ગાબડા પડે છે ને આખરે ભોગવવાનું ખેડૂતને આવી રહ્યું છે। નિધિ જી અલ્કેશ, પૂરી માહિતી માટે આભાર। તો જીરાના પાકમાં કેનાલના પાણી ફરી વળ્યા છે, તેના કારણે પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે।